2 વર્ષ પછી ડાયરેક્ટ રદનો મેસેજ આવે છે કે તમારું મકાન રદ થાય છે. આવા 500 માણસ લોકોના એક સાથે મકાન રદ થયા છે તો એવી રીતે ના ચાલે ને. હા, ઓળાની મિસ્ટેક મારી સાથે તો છે જ. વિધાની છે સોગંદનામુને ભાડા કરે તો બધાને એક સાથે એક જ કારણથી દિલ્હી સુધી જઈશું, કારણ કે અમે કંઈ મિલ માલિકના દીકરા કે કરોડપતિના દીકરા નથી. આ જે આવાસો છે એ ગરીબ અત્યારે હું સાણંદથી ઓરડા ઓફિસમાં ઉસ્માનપુરા આવ્યો છું. શા કારણ? જ્યારે અમે મકાનનું જે EWS સારની સ્કીમ પડી ત્યારે અમે ફોર્મ ભર્યું હતું અમારા નામનું. જે તે સમયે અમારો ડ્રોમાં નંબર લાગી ગયો અને અમને જે વેરિફિકેશન એ બધું કરાયું, કમ્પ્લીટ થઈ ગયું. અને આજે 2 વર્ષ પછી ડાયરેક્ટ રદનો મેસેજ આવે છે કે તમારું મકાન રદ થાય છે. આવા 500 માણસ લોકોના એક સાથે રદ કરે છે અને આ પહેલી વાર ઓરડાની સ્કીમમાં આવું બન્યું છે અને એના કારણે દરેક પબ્લિક હેરાન થાય છે. કારણસર રદ કરવામાં એવું કંઈ જણાવ્યું કે? હા, એવું જણાવ્યું કે તમે અમુકને એવું જણાવ્યું કે ઓરડા વિસ્તાર 1200 તમારો મકાન કે આ વિસ્તારમાં નહીં આવતા, તમારો ભાડા કરા જે તે સમયનો નહીં, તમારું સંયુક્ત કુટુંબનું સોગંદનામું જે તે સમયનું નહીં, આવા વેરી કાઢીને બધાને રદ કર્યા છે. અત્યારે તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે, જો તમારે રદ જ કરવાતા તો જે તે સમયે ડ્રો લીધો, ડ્રોમાં અમારું નામ નાખ્યું ત્યારે આ ચેક કરીને તમારે કેન્સલ અરજી રદ કરવી હતી ને. હવે અમારે લાગ્યું તો અમારું મકાન જ જોઈએ, અમને ફાળવણ પત્ર આપો અને તમારી જે પ્રોસેસ થતી હોય એ પૂર્ણ કરો. કેટલા મકાન આપ્યા છે તે ઓરડામાં અને કેટલા લોકોએ ફોર્મ ભર્યા હતા અને કેટલાનો રદ કરવામાં? 755 જેટલા મકાન છે અને 755 જેનો ડ્રોમાં નંબર લાગે છે અને એમાંથી મારીને 592 રદ કર્યા છે. અત્યારે તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે પુનઃ તક આપી હોય તો જે તમારે તાજેતરનું બધું સ્વીકારી લો અને તમામને ફાળવણ પત્ર એલોમેન્ટ લેટર આપો અને મકાન આપો. જો તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો તમે નહીં આવે તો અમે હાઈકોર્ટ સુધી જશું. હાઈકોર્ટમાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ જશું અને મકાન લેશું. ક્યાં મકાન તમારા ગૃહમાં ખુલ્યા હતા? કયા વિસ્તારમાં? EWSમાં કેટલા મકાન હતા? 717. અત્યારે શું થયું તમારી સાથે? મકાન રદ થવાનો મેસેજ આવ્યો છે કોઈ પણ જાણ કર્યા વગર. કેવો મેસેજ? ભાડા કરાર અને સંયુક્ત કુટુંબનું સોગંદનામું એ એવું કહે છે કે 30/11/2023 સુધીનું હોવું જોઈએ. અમારું 1/12/23થી સ્ટાર્ટ થાય છે. બસ આટલો જ ફેર છે. જ્યારે તમારો ડ્રો લાગ્યો એ લોકોએ એ સમયે પહેલા તમે ડોક્યુમેન્ટ આપ્યા હતા તો શું એમાં નતો આપ્યું ડોક્યુમેન્ટ? આપ્યા હતા ને બધા ડોક્યુમેન્ટ વેરીફાઈ થયું છે પછી લાગ્યું છે. અને આ કોઈ અમને સિરીઝ વાઇઝ મકાન નથી મળ્યું, લકી ડ્રોમાં લાગેલું મકાન છે. ઘણા બધા વર્ષો પછી લાગેલું મકાન છે. એ લોકો અમને મફતમાં આપવાના નથી ને અમે કાંઈ લેવાના નથી. અમને લાગેલું મકાન છે, અમને પ્લીઝ આપી દો અમારું મકાન. બરોબર, આજના અમારા જે બધા ડોક્યુમેન્ટ છે તે માન્ય રાખો. આ મને પરિચય. મારું નામ લક્ષ્મી નારાયણ. હવે આ મકાનને જ્યારે અમને લોકોને લાગ્યા જ છે અને અત્યારે કેન્સલ કરવામાં આવ્યા છે, જેમાં ડોક્યુમેન્ટ અનનેસેસરી જે લોકો માંગી રહ્યા છે, કારણ કે એ લોકોએ જ્યારે વેરિફિકેશન કરીને મકાન અલોટ કર્યા હોય તો જ એ લોકોએ વેરિફિકેશન કર્યું હોય. અલોટ ક્યારે થાય? જ્યારે વેરિફિકેશન થઈ ગયું હોય ત્યારે જ અલોટ થાય. ડાયરેક્ટલી તો એ લોકો આપી નથી દેવાના. પણ હવે આપી દીધા પછી કેન્સલ શાના માટે કરે છે એ અમારે પડદા એ લોકોને પાસ કરવો છે. બરાબર છે, કારણ કે આ ષડયંત્ર છે પૂરેપૂરું. એટલે અમારી બીજી કોઈ જ માંગ નથી. અમને જે મકાનને અલોટ કર્યા છે એ અમને ફાળવી દે. તમે કેવી રીતે કહો છો કે અમારે ઉઘાડા પાડવા છે? એમ હમણાં તમે બોલ્યા ને ઉઘાડા પાડવાનું કોઈ છે જ નહીં. તમને શું શંકા છે? અહીંયા તમને શું શંકા છે કે કેમ કારણ કે બધાને એક જ કારણ આપવામાં આવ્યું છે, સોગંદનામુને ભાડા કરે તો બધાને એક સાથે એક જ કારણ ના હોય ને. એટલે આ અમારી કોઈ શંકા નથી, આ સત્ય છે અને દેખાય છે, ચોખ્ખું નરી આંખે દેખાતી વસ્તુ છે. એટલે અમારે અમે કોઈની ઉપર આક્ષેપ નથી કરતા. બસ અમારી એક જ માંગ છે કે અમને આ મકાન જે ફાળવ્યું છે એ અમને અલોટ કરે, બસ. બીજી અમારી કોઈ જ માંગ નથી. તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો તમે ક્યાં સુધી? અમે જઈશું, સુપ્રીમ સુધી જઈશું, હાઈકોર્ટથી માંડીને સુપ્રીમથી દિલ્હી સુધી જઈશું, કારણ કે અમે કંઈ મિલ માલિકના દીકરા કે કરોડપતિના દીકરા નથી. આ જે આવાસો છે એ ગરીબો માટે છે, તો અમે ગરીબ જ છીએ, કંઈ મિલ માલિકના દીકરા નથી. એમને વેરિફિકેશન માટે બધું વેરિફિકેશન કરીને જ આ અલોટ કર્યા છે. તમે કેટલા સમયથી ભાડેથી રહો છો? અમે લગભગ 10-15 વર્ષથી ભાડે. કેટલા બાળકો છે આપને? મારે 2 બાળક. ત્યારે ડ્રો કરવામાં આવે ત્યારે એ મેસેજમાં શું શું અમને વર્ષ પહેલાં અમને
મેસેજ આવ્યો કે તમને મકાન લાગી ગયું છે. એના પછી મેસેજ આવ્યો કે એ ખાલી મેસેજમાં શું શું લખેલું હતું? ખાલી તમને મકાન લાગી તમને મકાન લાગી ગયું છે. એ કોના તરફથી આવ્યો હતો? ઓડા તરફથી એ મેસેજ આવ્યો હતો કે તમને મકાન લાગી ગયું છે. એના પછી મેસેજ આવે છે કે વેરિફિકેશન કરવાનું છે. પછી અમે લોકો વેરિફિકેશન માટે આવ્યા. વેરિફિકેશન થઈ ગયું પછી ત્યાં સુધી લગભગ વેરિફિકેશન થયા પછી અમે લોકો અહીંયા આટા મારતા હતા કે ભાઈ અમારું ક્યાં સુધી પહોંચ્યું છે, કેટલો ટાઈમ લાગશે, શું છે. કારણ કે પછી શું છે કે વેરિફિકેશન થઈ ગયા પછી જેમ કે મકાનને અલોટ થઈ જાય એટલે બેંકો જોડે લોન માટેના ડોક્યુમેન્ટ એ લોકો જોડે જતા રહેતા હોય છે, નામનું લિસ્ટ જતું રહેતું હોય. તો બેંકોવાળા પણ ફોલોઅપ કરવા માંડ્યા કે તમારે લોન જોઈએ છે, તો બધાને લોનના મેસેજ આવવા માંડ્યા છે. તો આટલું મોટું ષડયંત્ર કઈ રીતે કે ભાઈ લોન માટે બી મેસેજ આવે છે, લોનવાળાને બી ખબર નથી કે ભાઈ આ લોકોને મકાન નથી લાગ્યા, લોનવાળાને ખબર છે કે આ લોકોને મકાન લાગી ગયા છે, બરાબર. અને પછી તમે કેન્સલ કરો છો. કઈ બેંકમાંથી તમને મેસેજ આવે? બધી બેંકોમાંથી આવે છે, બધાના ફોનમાં મેસેજો હશે. કોઈ બતાવજો કેમેરા ઓન કેમેરા લિસ્ટ હશે. કોઈને આ મેસેજ હોય તો બતાવી દેજો હમણાં સ્ક્રીન પર. અને બીજું કે 1 વર્ષ પહેલાં મકાન લાગ્યો એનો મેસેજ આવે અને દેન વચ્ચેનો જે સમયગાળો છે એમાં અમને કોઈ જ રીતે જાણ નથી કરી, નથી કોઈ મેસેજ કર્યો કે નથી કોઈ અમને લેટર આપ્યો કે નથી ઇન્ડિવિજ્યુઅલી અમને કોઈ બોલાય કે નથી ફોન કર્યો. પણ તે છતાંય અહીંયાથી જે બેઠા છે ઓફિસમાં એ લોકો એવું કહે છે કે અમે વારંવાર રજૂઆત કરી છે, એ લોકોને વારંવાર આવવા માટે કહ્યું છે, પણ તે છતાં તે લોકો આવ્યા નથી. તો અમે નથી આવ્યા તો અમે આટલા બધા નથી આવ્યા એ વસ્તુ શક્ય નથી. અમારામાંથી કોઈક તો આવ્યું હશે ને કોઈકને તો મેસેજ ગયો હશે, પણ તમે બધાના મેસેજ બધાના ફોનમાં જોઈ શકો. સિંગલ એક જ મેસેજ છે, એક ડ્રોનો મેસેજ છે અને એક કેન્સલેશનનો મેસેજ છે, બરાબર. આ 2 મેસેજની વચ્ચે સમયગાળો કોઈ જ છે નહીં. એ 2 મેસેજ ડાયરેક્ટ અમને વરસ પછી મળ્યા છે. વરસ પહેલાં મકાન લાગ્યા અને વરસ પછી મકાન કેન્સલ થયો એનો. એટલે અમારી કોઈ જ બીજી કોઈ ડિમાન્ડ નથી. અમારી એક જ ડિમાન્ડ છે કે અમને જે મકાન અલર્ટ કર્યું છે એને અમને ફાળવણી લેટર આપી દે, બસ. તમને આ મકાન રદ કરવામાં આવ્યા છે તો કોને અત્યારે મકાન ફાળવવામાં આવ્યા છે? ફાળવવામાં તો હવે એ લોકો જાણે કોને ફાળવશે, અને પછી અમે જોવા માટે તૈયાર નથી કે કોને ફાળવશે. કારણ કે તંત્ર છે, તંત્ર ગમે એને ફાળવી દે, કરોડપતિને ફાળવી દે કે ભાડું ખાવાવાળાને ફાળવી દે, બધું શક્ય છે. થેન્ક યુ. પરિચય જણાવજો. પઠાણ શબાના પરિચય. આપનું મકાન રોમાં ક્યાં લાગ્યું હતું? કયા સ્કીમમાં લાગ્યું છે? ઓડામાંથી લેટર આવ્યો હતો. કેટલા સમય પહેલાં? એટલે 18 એપ્રિલના રોજ લેટર આવ્યો અમને કે પ્રધાનમંત્રી આવાસ યોજના સાણંદ ખાતેના જે EWSના ઘર છે જે ડ્રોમાં તમારું નામ લાગેલ છે અને તમને ડ્રોમાં મકાન ફાળવવામાં આવે છે, જો અમને લેટર આવ્યો. એના 8 દિવસ પછી વેરિફિકેશનનો મેસેજ આવ્યો. પછી વેરિફિકેશન કરવા બોલાયા. તો વેરિફિકેશનમાં પછી કીધું કે ના તમને કોઈ ચોક્કસ મકાન આપેલ છે અને તમને મકાન બનાવવાના છે. વેરિફિકેશનમાં તમને કીધું કે મકાન આપવામાં આવશે અને તમને લાગ્યા છે, એની પછી ફરીથી અત્યારે શું બનાવ બન્યો? અત્યારે મહિના પહેલાં મેસેજ આવે છે ઓડા તરફથી કે તમને આપ્યા છે ને એ ડોક્યુમેન્ટ રદ થયા છે તો તમારું મકાન બી રદ થયું છે. તો પહેલાં જે ડોક્યુમેન્ટ આપ્યા છે એ બી અત્યારે પણ એ જ આપેલા હતા તો એ રદ કરવામાં આવ્યા. એટલે એમાં એવું છે કે અમારા સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ અમે, 3 ભાઈઓનું ઘર છે અને 3 ભાઈઓમાં મીટર તો 2 હોય ને ભાઈ, એટલે મારા પતિનું મીટર છે અલગ નામનું. તો મેં એ લાઇટ બિલ આપ્યું હતું તો એમ કહે છે તમારા નામનું તમે લાઇટ બિલ આપ્યું છે ને એટલે તમારું પોતાનું ઘર છે એમ કહે છે. તમારી શું માંગ છે? માંગ એ જ છે કે ભાઈ અમે ડોક્યુમેન્ટ આપ્યા છે તમને એમ એ આ લોકોને શંકા હોય તો ઘેર આવીને એ લોકો વેરિફિકેશન કરે કે અમે સંયુક્ત કુટુંબમાં છીએ, 3-4 ભાઈઓનો ભાગ છે અને એમાં અમારું ઘર છે, અમારું કોઈ ઘર નથી. તો માંગ એ જ છે કે તમે જે આપ્યું છે વેરિફિકેશન કરીને 2-3 વખત આપ્યું છે તો એ પાછું અમને ઓનલાઈન ઓફલાઈન વેરિફિકેશન થયા પછી તમે કહો છો કે કઈ વેરિફિકેશનમાં આવ્યું હતું એની પછી કોઈ ઠીક કરવામાં નથી? હા, એ ઓનલાઈન અમે ડોક્યુમેન્ટ આપ્યા હતા એ વેરિફિકેશન થઈ ગયા. પછી ઓફલાઈન ડોક્યુમેન્ટ અહીંયા મંગાયા હતા એનું બી વેરિફિકેશન થઈ ગયું. એના 8 દિવસ 10 દિવસ પછી અમને મેસેજ આવે છે કે તમારું વેરિફિકેશન નથી થયું એટલે તમારું મકાન રદ. પાછા અમે ભાગતા દોડતા અહીંયા આવ્યા તો ભૂલ એમની હતી. શું કહેતા હતા કે ભાઈ વેરિફિકેશનની સાઇન જે કરવાની હતી ને તમારી સામે એ અમે કરવાનું ચૂકી ગયા છીએ.
એમની ભૂલ તો છે જ. એક વખત એ લોકો એવી મિસ્ટેક કરી છે, હવે બીજી વખત આ જ મિસ્ટેક કરે છે કે મકાન રદ થયા છે, તો એવી રીતે ના ચાલે ને. હા, ઓળાની મિસ્ટેક મારી સાથે તો છે જ, બીજાની મને ખબર નથી, પણ હું આવી છું એટલે મને ખબર છે. અને શક્ય છે કે બીજા સાથે બી થઈ હોય. આટલી મોટી કરી છે, 600-700 માણસોના એ લોકો ઘર કે છે. તમારું શું તમે જે પ્રૂફ આપ્યા છે એ ખોટા છે, આટલા બધાના ના હોય ને ભાઈ. એક હમણાં જે લેટર આવ્યો છે ને એનું છે મારી જોડે. ના, એ તો બધું ઓકે છે, પણ હમણાં બી જે લેટર આવ્યો છે ને અત્યારનો એ કે ભાઈ તમારે એ તારીખ, જો પેલા બી એવું જ લેટર અમને આવ્યો હતો જ્યારે આ લોકોએ આ યાદી છે ને ગૂગલ પરથી મોકલી દીધી છે. જો આ મારો ફ્લોર છે અને આ મારો ઘર નંબર છે. આ બધું આટલું બધું આપ્યા પછી એ લોકો કહે છે કે ના તમારા ડોક્યુમેન્ટ સાચા નથી, તમારા પુરાવા ખોટા છે. આટલું બધું આપ્યા પછી એ લોકો એવું કેવી રીતે કહી શકે છે? અને ગૂગલ પર બી યાદી આપી દીધી છે. કોઈને બી ગૂગલ પર સર્ચ કરવો ને તો મળશે. લખો તમે સાણંદોડા મકાન આવશે. ગૂગલ ઉપર યાદી આપવામાં આવી છે અને મૂકવામાં આવી છે, એમાં શું બતાવે છે? તમને રદ કરવામાં આવે છે મકાન એવું બતાવવામાં ના, રદ તો આનો અહીંયાથી ખાલી મેસેજ આવે છે એમાં જ રદ બતાવે છે. રદ તો ઓડા તરફથી મેસેજ જ આવે છે ખાલી રદનો. મેડમ, શું કહેવા માગશો? ખાસ કરીને સાણંદની લગભગ 600થી વધુ મકાનોની સ્કીમ છે. તેમને પહેલાં મકાન ફાળવવામાં આવ્યા, ત્યારબાદ લગભગ 500થી 92 જેટલા મકાનોને રદ કરવાનો મેસેજ મોકલી આપવામાં આવ્યો. તે લોકોનો આક્ષેપ છે કે ઓડા અમારી સાથે કંઈક લોચા કરતી એવું લાગે છે. શું કહેવા માગશો તમામ બાબતને લઈને? સાણંદ ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં જે અરજદારો હતા એમના ડ્રો થકી એ લોકોને આવાસ ફાળવવા પાત્ર થાય છે એવો એક મેસેજ એમના કરવામાં આવેલો. એમના વેરિફિકેશન ડોક્યુમેન્ટના તમામ વેરિફિકેશન બાદ જે યોગ્ય લાભાર્થી ઠરતા ન હતા તેવા અરજદારોને આપણે આ મેસેજ કરેલો હતો. આમ છતાં તેઓએ ફરીથી માંગણી કરેલી હતી કે અમારી પાસે અન્ય ડોક્યુમેન્ટ હોય તો રજૂ કરવાની તક આપવામાં આવે. તો એમની લાગણીને માન્ય રાખીને અમે ફરીથી આ તક આપવાનું શરૂ કરેલું છે. આજથી રોજના 25 લાભાર્થીઓને અત્રે બોલાવી એમની પાસે જો સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ હોય તો અત્રે રજૂ કરે અને એની ફરીથી ચકાસણી કરી અને યોગ્ય લાભાર્થી હશે તો એને ફરીથી આવાસ ફાળવવામાં આવે એવા અમારા પ્રયત્નો છે. મેડમ, એ લોકો એવું કહેવા માગે છે કે ભાડા કરારની વાત છે કે પહેલાં ભાડા કરાર માગવામાં આવ્યું હતું જે તે સમયનું, હવે જે તે સમયનું આપવામાં આવ્યું તે હવે એ લોકો એવું કહી રહ્યા છે ઓડા દ્વારા કે અમારે આ ભાડા કરાર જે તે સમય પહેલાંનું જોઈએ છે. આવી રીતે તે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ઓડા દ્વારા અમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે. શું સમગ્ર મામલો છે? આવાસ યોજનામાં જે જાહેરાત આવી એ પહેલાંના એ લાભાર્થી ત્યાંના રહેવાસી હોવા જોઈએ આવી એક શરત હતી, પરંતુ તેમણે ત્યારબાદના ભાડા કરાર રજૂ કરેલા હતા અને એમની માગણી અન્વયે એમણે જણાવ્યું કે અમે પહેલેથી રહી રહ્યા છીએ ત્યાં, તો એમની પાસે કોઈ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ હોય તો એ અત્યારે અવશ્ય રજૂ કરી શકે છે અને એની ચકાસણી બાદ યોગ્ય નિર્ણય કરવામાં આવશે. મેડમ, 592 આશરે એ લોકો આંકડો આપી રહ્યા છે કે મકાન રદ કરવાનો મેસેજ કરવામાં આવ્યો છે. આ આંકડો સાચો છે? કેટલા લોકોનો રદ કરવામાં આવ્યો છે, મેસેજ મોકલવામાં આવ્યો છે? એમાં 303 જેવા તો એવા અરજદારો હતા કે જેમણે સૂચના મળ્યા છતાં પણ આવા કોઈ દસ્તાવેજ રજૂ નહોતા કરેલા. એ સિવાયના હતા એમણે જાહેરાત બાદના જે દસ્તાવેજો હતા એ રજૂ કરેલા હતા અને આ પ્રમાણે તમે જે કહ્યો છે આંકડો બરાબર હતો. એની પુનઃ ચકાસણી ચાલી રહી છે. 592 જેટલા મકાનો રદ કરવાનો એક મેસેજ એ લોકોને મોકલી આપવામાં આવ્યો હતો. હા મેડમ, એવું લાગે છે ખરા કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન 592 જેટલી બહુ મોટી સંખ્યા કહેવાય. શું એટલા બધા લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ભૂલ હોઈ શકે ખરા? વેરિફિકેશનની ભૂલ નથી, કારણ કે ડોક્યુમેન્ટ જે રજૂ કર્યા છે એ અમે ચકાસ્યા છે. એમણે કદાચ કોઈ દસ્તાવેજ રજૂ કરવાનો રહી ગયો હોય તો હવે રજૂ કરી શકે છે. 592 નો આંકડો મેડમ મોટો નથી લાગતો? 592 જેટલું મકાન એ લોકોને એમ કે મેસેજ મોકલવામાં આવ્યો છે કે આપનું મકાન રદ કરવામાં આવી રહ્યું છે. તે લોકોનો મેસેજના સ્ક્રીનશોટ પણ બતાવી રહ્યા છે. 592નો એક સાથે મેસેજ મોકલો, એક સાથે 592 લાભાર્થીઓ ખોટા હોય અથવા એમની કંઈક કાગળને લઈને કોઈ ડોક્યુમેન્ટેશનમાં ભૂલ હોય, આટલો મોટો આંકડો એક સાથે ભૂલ નથી લાગતી કે આટલી મોટી ભૂલ કદાચ ઓડા દ્વારા કરવામાં આવી હોય અથવા તો લાભાર્થીની ભૂલ હોય શકે? મેં અગાઉ તમને આ બાબતનો જવાબ આપી જ દીધેલો છે, એ સિવાય એમને કંઈ કહેવાનું નથી.
અચ્છા, જ્યારે ડ્રો સિસ્ટમ કરવામાં આવે તો આપણે જે વડામાંથી શું પોલિસી હોય છે કે કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવતા હોય એ ઓનલાઈન તમામ જે પણ ડોક્યુમેન્ટ રજૂ કરવાના થતા હોય છે એ અરજીની સાથે જ આપણે અંદર સૂચનાઓ આપેલી હોય છે. એમાં જે સૂચના આપેલી હોય છે, જે બતાવેલા હોય છે ડોક્યુમેન્ટ્સ રજૂ એ કરવાના હોય ડ્રોમાં એમના નામ કેવી રીતના ઓપન કરવામાં આવે છે? શું ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નામ જાહેર કરવામાં આવે છે કે વગર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને ડ્રો સિસ્ટમ ઓપન કરવામાં આવે છે. છે? નહીં, પહેલાં ડ્રો કરવામાં આવે છે ને ત્યારબાદ એનું વેરિફિકેશન કરવામાં આવે છે. મેડમ પણ ડ્રો પહેલા તો ડોક્યુમેન્ટ લેવામાં આવે છે ને ડ્રો પહેલા ઓનલાઈન એમણે રજૂ કરેલા હોય છે ડોક્યુમેન્ટ્સ, ત્યારબાદ ડ્રો થાય છે. તો એ ઓનલાઈન ડોક્યુમેન્ટ જે રજૂ કરેલા હોય ચકાસણી કરવામાં આવે છે ખરી આપણે એ તરફથી? ત્યારબાદ કરવામાં આવે છે. એની પહેલાં ચકાસણી કરવામાં આવે છે? ના, આ 592 જેટલા લાભાર્થીઓની આગળની પ્રોસેસ શું રહેશે વડા દ્વારા? મેં સૌથી પહેલાં જે બતાવી એ જ પ્રોસેસથી આગળની કાર્યવાહી થશે. એમના આક્ષેપો છે કે આપણા વડા તરફથી અમારી સાથે ચીટિંગ કરવામાં આવી રહી છે, જે વધારે વળતર આપી રહ્યું હોય તેમને આ મકાન ફાળવણી કરવામાં આવશે અમને રદ કરીને. હવે એમના આક્ષેપ છે લાભાર્થીઓના. ઔડા હંમેશા સાચા લાભાર્થીઓના હિતને જ જુએ છે, સાચા ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે અને સાચા લાભાર્થી છે તેને જ આ લાભ મળે એના માટે હંમેશા તત્પર છે. અને 592 લોકોના રદ કરવાનો મેસેજ કરવામાં આવ્યો, સામે એટલા જ લોકો વેટિંગવાળા તૈયાર છે, સાચી વાત છે? એની આગળ ઉપરની તો બોર્ડમાં જે નક્કી થશે એ પ્રમાણેની પ્રોસેસ થશે.